આજે તો સવારમાં જ મારો ભાઈ કહેતો હતો કે આજે તો સેન્ડવિચ ઢોકળા જ ખાવા છે. તો મેં પણ એની વાતનું માન રાખ્યું અને બનાવી નાખ્યા સેન્ડવિચ ઢોકળા. સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ઈડલીના લોટનો ઉપયોગ કર્યો છે. 3 કપ જેટલો લોટ લઈશું અને 5 કપ જેટલી તેમાં છાશ ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. બેટરને આપણે 5 કલાક સુધી રેસ્ટ આપીશું. તો હવે 5 કલાક બાદ બેટરમાં સારી રીતે આથો આવી ગયો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે પહેલું લેયર બનાવવા માટે બાઉલમાં 1/2 વાટકી જેટલું બેટર લઈ લઈશું. તેમાં 1/4 ટીસ્પૂન જેટલા સોડા એડ કરીશું. સોડા એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું. હવે ઢોકળાની પ્લેટમાં તેને પાથરી લઈશું. હવે તેને ઢોકળિયામાં એડ કરી દઈશું. 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો હવે બીજું લેયર બનાવવા માટે બાઉલમાં અડધી વાટકી જેટલું બેટર લઈ લઈશું. તેમાં 4 ટીસ્પૂન જેટલી ગ્રીન ચટણી એડ કરી દઈશું. હવે તેને પહેલા લેયર ઉપર સ્પ્રેડ કરી દઈશું. બીજા લેયરને આપણે 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો હવે પહેલા લેયરની જેમ જ આપણે ત્રીજું લેયર પણ પાથરી લઈશું. હવે તેના ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. તો હવે ઢોકળાને 10 મિનિટ સુધી કૂક કરી લઈશું. વઘાર માટે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેમાં રાઈ, તલ અને લીમડો એડ કરી દઈશું. હવે તેને ઢોકળામાં એડ કરી દઈશું. તો તૈયાર છે એકદમ સોફ્ટ ઢોકળા.